નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલોરીનની અંદર અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એમાં છેલ્લે હેલો આલ્કેન સંયોજનોની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની વાત કરી હતી. ત્યાર પછી હવે જે વાત કરવાની છે હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મમાં આગળ વિલોપન પ્રક્રિયાની ચર્ચા કરવી છે. તો વિલોપન પ્રક્રિયા એટલે શું? તો વિલોપન શબ્દ વિચારો, વિલોપ થવો એનો મતલબ શું? વિલોપ થવો એનો મતલબ દૂર થવો. તો આપણું જે હેલો આલ્કેન સંયોજન હશે એમાંથી કોઈક એવો અણુ દૂર થશે, બરાબર, વિલોપ થશે અણુનો અને આપણને એક નવી નિપજ મળશે. તો આ હેલો આલ્કેન સંયોજનોની વિલોપન પ્રક્રિયા છે એ કેવી રીતે થશે એની ચર્ચા આપણે કરીએ. તો સૌપ્રથમ હેલો આલ્કેન સંયોજનની વિલોપન પ્રક્રિયા જ્યારે કરવી હોય ત્યારે પ્રાથમિક જો કન્ડિશન જોઈએ, આપણે મૂળભૂત કન્ડિશન એની જોઈએ તો તમારો હેલો આલ્કેન છે એ હેલો આલ્કેન બીટા હાઇડ્રોજન યુક્ત હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેન. લખું છું અહીંયા બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેન. તો બીટા હાઇડ્રોજન કોને કહેવાય? બીટા હાઇડ્રોજન એટલે શું? તો કે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ લખું હું, એ આલ્કાઇલ હેલાઇડમાં સપોઝ વિચારો, ધારો કે આવી રીતે હું લખું, તો આ હેલોજન છે, બરાબર. આ હેલોજન પરમાણુવાળો આ કાર્બનને કેવો કહેવાય? આલ્ફા કાર્બન કહેવાય. કેવો કહેવાય? આ કાર્બનને આલ્ફા કાર્બન. અને એ આલ્ફા કાર્બન છે એની બાજુમાં જે કાર્બન છે એને બીટા કાર્બન કહેવાય. સમજો, આ ક્રિયાશીલ સમૂહ છે તમારો. હેલોજનને બદલે કોઈ પણ બીજો સમૂહ આપ્યો, OH આપ્યો હોય, બરાબર, NH2 આપ્યો હોય, COOH આપ્યો હોય, પણ ક્રિયાશીલ સમૂહ છે, ક્રિયાશીલ સમૂહનો જે બાજુનો જે કાર્બન છે, એક્ઝેક્ટ બાજુનો જે કાર્બન હોય એ કાર્બનને શું કહેવાય? આલ્ફા કાર્બન કહેવાય. ક્રિયાશીલ સમૂહની બાજુના કાર્બનને આલ્ફા કાર્બન, અને એ આલ્ફા કાર્બનની બાજુમાં હોય એ કાર્બનને શું કહેવાય? બીટા કાર્બન કહેવાય, બરાબર. એની પછી આગળ ગામા કાર્બન આવે, એની પછી ડેલ્ટા કાર્બન આવે. હવે જે આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન ઉપર જે હાઇડ્રોજન હોય એ આલ્ફા કાર્બન ઉપરના હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય, અને બીટા કાર્બન ઉપરના જે હાઇડ્રોજન છે એને બીટા હાઇડ્રોજન કહેવાય. અહીંયા હાઇડ્રોજન જ હશે, આપણે એક જ હાઇડ્રોજન દર્શાવો છે. આ હાઇડ્રોજન જે છે, આ હાઇડ્રોજન કેવો છે? બીટા હાઇડ્રોજન છે, બરાબર. આ આલ્ફા કાર્બન ઉપર જે હાઇડ્રોજન છે ને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. અહીંયા બીટા કાર્બન ઉપર જે હાઇડ્રોજન હોય અને બીટા હાઇડ્રોજન કહેવાય. હવે આ બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેન છે, આ હેલો આલ્કેનની પ્રક્રિયા આપણે કરવાની છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. પણ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કેવો? તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. કેવો? આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે આલ્કોહોલની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને મિક્સ કરી દે. એમાં K+ અને OH- હોય. હવે આપણે કામ છે આ OH- નું. પ્રક્રિયા શું કરશે? બરાબર, અહીંયા આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થઈ અને આલ્કિન મળશે આપણને. નિપજ તરીકે શું મળશે? આલ્કિન. બરાબર, કેવી રીતે મળશે એની ચર્ચા કરીએ. જોજો, આ હાઇડ્રોજન નીકળશે અહીંથી બીટા કાર્બન ઉપરથી અને આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, અને બે વચ્ચે નવો બંધ રચાશે, બરાબર. નિપજ તરીકે શું મળશે આપણને? આલ્કિન. પણ કેવી રીતે આલ્કિન બને? અહીંયા જે OH- છે, તો આપણે અગાઉ જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં વાત કરી કે OH- છે હાઇડ્રોક્સાઇડ આયન. હાઇડ્રોક્સાઇડ આયન છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તી શકે અને બેઝ તરીકે પણ વર્તી શકે, બરાબર. બેઝ તરીકે પણ વર્તી શકે અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તી શકે, બરાબર. જો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરો તો ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે, બરાબર. અધરવાઇઝ બેઝ તરીકે પણ વર્તી શકે. પણ અહીંયા આપણે આલ્કોહોલ લઈએ છીએ, આલ્કોહોલમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને ઓગાળીએ છીએ એટલે શું થાય? તો કે આ OH- છે, બરાબર, એનું કદ વધી જાય, બલ્કી થઈ જાય, મોટો થઈ જાય. OH- કોના કારણે? આલ્કોહોલના કારણે. આલ્કોહોલના કારણે આ OH- છે એ બલ્કી થઈ જાય, અને બલ્કી થાય તો એવા સંજોગોમાં જ્યારે
આ OH માઇનસ છે એટલે કોઈ પણ માઇનસવાળો ભાગ, એટલે કે કેન્દ્રાંગી પ્રક્રિયા તરીકે વર્તતો કોઈ પણ ભાગ હોય એનું કદ જ્યારે વધે ત્યારે હંમેશા એ બેઝ તરીકે વર્તે, કારણ કે પછી એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે હુમલો કરી શકે નહીં, એટલે બેઝ તરીકે વર્તે. હવે જો બેઝ તરીકે આ OH માઇનસ વર્તે છે, બરોબર, OH માઇનસ છે એ જો બેઝ તરીકે વર્તે તો બેઝનું કાર્ય શું હોય રાસાયણિક પ્રક્રિયાઓની અંદર? તો બેઝનું કાર્ય શું હોય રાસાયણિક પ્રક્રિયાઓમાં? પ્રોટોનને ખેંચવાનું. પ્રોટોનને ખેંચે. બેઝ છે એ હંમેશા શું કાર્ય કરે? પ્રોટોનને ખેંચે. તો પ્રોટોન એટલે H, હાઇડ્રોજનને ખેંચે. તો હાઇડ્રોજનને ખેંચશે તો કયો હાઇડ્રોજન લે? ધારો કે હું એમ કહું કે અહીંયા પણ હાઇડ્રોજન છે અને અહીંયા પણ હાઇડ્રોજન છે, ચાલો કયો હાઇડ્રોજન લેશે? એ કયો હાઇડ્રોજન ઉપાડશે બેઝ? તો કે બેઝ હંમેશા એસિડિક હાઇડ્રોજન હોય, એસિડિક પ્રોટોન હોય, એસિડિક પ્રોટોનને જ ઉપાડે. તો અહીંયા આટલા બધા હાઇડ્રોજન છે, એટલા બધા પ્રોટોન છે, કયો પ્રોટોન એસિડિક થાય કેમ ખબર પડે મને? તો કે અહીંયા બીટા કાર્બન ઉપરના જે હાઇડ્રોજન છે એ જ એસિડિક થાય, બરોબર. શા માટે એ પણ જોઈએ આપણે. બીટા કાર્બન ઉપરના જે હાઇડ્રોજન છે, પ્રોટોન છે એ દૂર થાય. તો પ્રોટોન છે એટલે કહેવાનો મતલબ કે આ OH છે એ પોતાના ઇલેક્ટ્રોન ધારો કે પ્રોટોનને ડોનેટ કરે, બરોબર. તો પ્રોટોનને ડોનેટ કરે એટલે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ છે એ બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? આ કાર્બન લઈ જાય, એટલે કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે, એટલે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે. આ H+ તરીકે દૂર થયો, બે ઇલેક્ટ્રોન કોણ લઈ ગયું? કાર્બન. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે એટલે આખી રચના જો આવી થશે, અહીંયા લખું છું, સપોઝ આવું છે, બરોબર. આ H+ તરીકે પાણીનો અણુ દૂર થઈ ગયો, બે ઇલેક્ટ્રોન કોની પાસે આવ્યા? આ કાર્બન પાસે આવ્યા. આ કાર્બન પાસે આવેલા આ કાર્બન NiN બન્યો, આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી, અને ત્યાર પછી શું થાય કે આ કાર્બન ઉપર જે ઇલેક્ટ્રોન છે એ સ્થિર ન થઈ શકે, એટલે શું કરે? એ બે ઇલેક્ટ્રોન ક્યાં આપશે? હવે અહીંયા પાછા ફરી પાછા કાર્બન કાર્બન વચ્ચેના બંધમાં આપે. અને જો કાર્બન કાર્બન વચ્ચેના બંધમાં ઇલેક્ટ્રોન પાછા આપે એટલે કે અહીંયા નવો બંધ બને, તો આ જે કાર્બન છે આલ્ફા કાર્બન, એની સંયોજકતા વધી જાય. ગણો 1, 2, 3 ને 4 તો ઓલરેડી છે જ, અત્યારે સ્થાયી તો છે જ, અને નવા આ ઇલેક્ટ્રોન એટલે 5 સંયોજકતા થાય, અને 5 સંયોજકતા કોઈ દી સ્થિર થઈ શકે નહીં. 5 સંયોજકતા સ્થાયી ન હોય તો કાર્બનને ફરી પાછું, આ જે કાર્બન છે એને ફરી પાછું શું કરવું પડે? 4 સંયોજકતા કરવી પડે, અને 4 સંયોજકતા કરવા માટે શું કરવું પડે? બરોબર. આ હાઇડ્રોજન છે અને આ હેલોજન છે, કોઈ પણ એકને દૂર કરવો પડે, પણ હેલોજન છે એ વધારે સરળતાથી દૂર થઈ શકે છે, એટલા માટે કાર્બન શું કરે? હેલોજનને મોકલી દે. હેલોજનને એના ઇલેક્ટ્રોન પાછા આપી દે, લઈ જાય ઇલેક્ટ્રોન, તારા પાછા નથી જોતા મારે, કારણ કે એ આલ્ફા કાર્બનને ઇલેક્ટ્રોન ક્યાંથી મળે છે? પાછા આ બીટા કાર્બન પાસેથી. એટલે બીટા કાર્બન જેવા ઇલેક્ટ્રોન આપે, નવો બંધ બને, તરત જ હેલોજન છે એ હેલાઇડ આયન તરીકે દૂર થાય, અને જેવો હેલોજન અહીંથી હેલાઇડ આયન તરીકે દૂર થયો, અહીંયા નવો બંધ બને. એટલે જો આવી રચના બની ગઈ, અહીંયા નવો બંધ બન્યો, તો આ શું બન્યો? આલ્કિન બન્યું, બરોબર. બીટા હાઇડ્રોજન છે એ દૂર થાય તો આલ્કિન બને. પણ હવે વિચારીએ આપણે કે આલ્ફા પણ દૂર ન થઈ શકે. તમે એમ કહો સાહેબ આલ્ફા હાઇડ્રોજન દૂર ન થઈ શકે? ના, આલ્ફા હાઇડ્રોજન કોઈ દી દૂર ન થાય. શા માટે દૂર ન થાય? તો કે જો આલ્ફા હાઇડ્રોજન દૂર થાય આ H+ તરીકે, તો કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે, એટલે કે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આવે, માઇનસ આવે, એટલે કે કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા, અહીંયા હેલોજન છે, હેલોજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોન પડ્યા હોય ને, હેલોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે, તો બે કોઈ દિવસ પાસે રહી શકે નહીં, બરોબર. બે કોઈ દિવસ સ્થાયી થઈ શકે ને, એટલે પાસે ક્યારેય ઇલેક્ટ્રોનની ઘનતા એવી રીતે ભેગી થઈ શકે નહીં. એટલે આલ્ફા કાર્બન ઉપરથી ક્યારેય પણ હાઇડ્રોજન દૂર થાય ને, આલ્ફા કાર્બન ઉપરથી માત્ર ને માત્ર શું દૂર થાય? હેલોજન દૂર થાય. બીટા કાર્બન ઉપરથી જ હાઇડ્રોજન દૂર થાય, અને એટલા માટે થઈને આ પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખાય? બીટા વિલોપન. કારણ કે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થયો ને, બીટા હાઇડ્રોજનનો વિલોપ થયો, એટલા માટે બીટા હાઇડ્રોજન દૂર થવાના કારણે બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. અથવા બીજું નામ શું છે આ પ્રક્રિયાનું? તો બીજું નામ છે ડિહાઇડ્રોહેલોજિનેશન. શું નામ છે? ડિહાઇડ્રોહેલોજિનેશન. ડી એટલે દૂર થવું, હાઇડ્રો એટલે હાઇડ્રોજન, હેલોજન, બરોબર. હાઇડ્રોજન અને હેલોજન બે દૂર થાય છે, એટલા માટે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે, બરોબર. એક ઉદાહરણ થયું, બરોબર. આ આપણે સિમ્પલી આખી મિકેનિઝમ એની સમજ્યા. પણ હવે જોઈએ નેક્સ્ટ ઉદાહરણ, કે બીજી શક્યતા જો વિચારવામાં આવે તો તમે એમ કહો કે સર અહીંયા તો આપણને એક જ બીટા હાઇડ્રોજન હતો, સોરી એક જ બીટા કાર્બન હતો,
એટલે આપણે બીટા હાઇડ્રોજન સરળતાથી દૂર કરી શકતા હતા. પણ જો એક કરતાં વધારે બીટા કાર્બન હોય અને એની ઉપર જો પાછા હાઇડ્રોજન હોય તો નિપજ કેવી રીતે લખવી અમારે, તો શું કરવું? તો બધી શક્યતાઓ વિચારવી પડે. બરાબર, જોઈએ આપણે. જો મારી પાસે એક કરતાં વધારે બીટા કાર્બન હોય અને એની ઉપર જો હાઇડ્રોજન હોય તો શું થાય? ધારો કે એક્ઝામ્પલ તરીકે હું આવું લખું, CH3 CH2 CH, અહીંયા હેલોજન લખું અને અહીંયા CH3 ધારો કે લખું હેલોજન તરીકે. અહીંયા ફોર એક્ઝામ્પલ ક્લોરીન લખું છું. ચાલો, આવું છે CH3 CH2 CH CH3 અને અહીંયા Cl છે. તો આ ક્રિયાશીલ સમૂહ તમારો હેલોજન છે. આ કાર્બન કયો થાય? આલ્ફા કાર્બન. એની બાજુનો કાર્બન બીટા કાર્બન. આ બાજુનો કાર્બન પણ કેવો છે? બીટા કાર્બન છે. બરાબર, તો આપણે તો કહી દીધું આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન કાઢવાનો, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન. પણ બે બાજુ બીટા છે તો કઈ બાજુથી તમે હાઇડ્રોજન કાઢશો? નિપજ, બે નિપજ આપણને મળશે, આલ્કિનનું મિશ્રણ મળશે આપણને. બે નિપજ આપણે લખી જોઈને પછી આપણે ચર્ચા કરીએ. જો સપોઝ કે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરું, આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરું અને આ જે બીટા છે, બરાબર, આ બીટા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન દૂર કરો, એમાંથી એક હાઇડ્રોજન આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન, બે વચ્ચે નવો બંધ બનાવું તો નિપજ મને કેવી મળે? CH3 CH2 આ CH ડબલ બંધ CH2 આવી નિપજ મળે. અહીંયાથી હેલોજન દૂર થઈ ગયો એટલે CH થઈ ગયો અને અહીંયાથી હાઇડ્રોજન એટલે ત્યાં CH2 થઈ ગયો. બે વચ્ચે નવો બંધ બન્યો. બીજી શક્યતા વિચારીએ કે જો આ સાઈડ જે બીટા કાર્બન છે ત્યાંથી હાઇડ્રોજન દૂર કરું હું, બરાબર, આ આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આલ્ફા ઉપરથી હેલોજન અને બીટા ઉપરથી હાઇડ્રોજન, આ સાઈડથી વિચારવાનું છે આપણે. CH3 CH ડબલ બંધ CH અને આ CH3, બરાબર. આનું નામ શું છે? બ્યુટ 1 ઇન છે અને આ શું છે? બ્યુટ 2 ઇન છે. તો બે નિપજ મને મળશે, પણ આ બે નિપજમાંથી કઈ નિપજ વધારે મળશે? તો આના માટે એક વૈજ્ઞાનિક થઈ ગયા એલેક્ઝાન્ડર ઝેટસેફ, બરાબર, એલેક્ઝાન્ડર ઝેટસેફ. એ ઝેટસેફ નામના વૈજ્ઞાનિકે, બીજા શબ્દમાં તમે એને સેટજેફ પણ કહી શકો, બરાબર, એણે એક નિયમ આપ્યો. આ બધી વસ્તુનું અવલોકન એણે કર્યું કે ભાઈ જો મારી પાસે બે બીટા હોય, બે બીટા કાર્બન હોય, બે ઉપર હાઇડ્રોજન હોય તો નિપજ મારે કઈ લખવી? તો એના માટે સેટજેફે શું કીધું કે તમારે નિપજ લખવા માટે એવું ધ્યાન રાખવાનું કે જે આલ્કાઇલ સમૂહ, સોરી, કાર્બન કાર્બન દ્વિબંધ, તો જે આલ્કિન છે, બરાબર, એ આલ્કિનની અંદર જેમાં વધારે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય એવી નિપજ તમારે લખવાની. એ મુખ્ય નિપજ કહેવાય, બરાબર. જો આ આલ્કિન છે, કાર્બન કાર્બન દ્વિબંધ, આલ્કાઇલ સમૂહ જુઓ, અહીંયા આ આલ્કિન સમૂહ છે તો આલ્કાઇલ સમૂહ જો અહીંયા બે આલ્કાઇલ સમૂહ છે, બે બાજુ એક એક આલ્કાઇલ સમૂહ છે. જ્યારે આમાં આ તમારો આલ્કિન સમૂહ, એમાં આલ્કાઇલ સમૂહ એક જ બાજુ છે. તો જેમાં વધારે આલ્કાઇલ સમૂહ આવેલા હોય એવી નિપજ આપણી મુખ્ય નિપજ કહેવાય. તો અહીંયા બે આલ્કાઇલ સમૂહ આવેલા છે એટલે આપણી મુખ્ય નિપજ આ થાય, બરાબર. એટલે મુખ્ય નિપજ એટલે આનું પ્રમાણ લગભગ તમને 80 થી 81% જેટલું મળે. કેટલું? 80 થી 81% જેટલી આ નિપજ મળે અને માત્ર 19 થી 20% જેટલી તમને આ નિપજ મળે. ગૌણ નિપજ કહેવાય એને. હવે આ જે નિપજ છે આ નિપજને સેટજેફ નિપજ કહેવાય અથવા Z7 નિપજ કહેવાય, સેટજેફ નિપજ. જ્યારે આ બીજી નિપજ જે છે એને હોફમાન નિપજ કહેવાય. એટલે આને જો હું સેટજેફ નિપજ કહું તો આ નિપજને કઈ કહેવાશે? હોફમાન. આ ZEE અને નીટ માટે પણ ખૂબ અગત્યનું છે. હોફમાન નિપજ અને સેટજેફ નિપજ કેવી રીતે કર્યું ખાસ ધ્યાન રાખજો કે જે આલ્કિનની અંદર આલ્કાઇલ સમૂહ વધારે હોય એ તમારી મુખ્ય નિપજ છે અને એ નિપજને શું કહેવાય? સેટજેફ નિપજ. જે આલ્કિનની અંદર આલ્કાઇલ સમૂહની સંખ્યા ઓછી છે એ તમારી ગૌણ નિપજ છે, એટલે કે તમારી હોફમાન નિપજ છે, બરાબર. બ્યુટ 1 ઇન. બીજું, જો બીજી રીતે મારે લખવું હોય કે કઈ મુખ્ય નિપજ કહેવાય, એકદમ સરળતાથી સમજી શકાય. જેની અંદર આલ્ફા હાઇડ્રોજન વધારે હોય
સમજો, જે નિપજમાં આલ્ફા હાઇડ્રોજન વધારે હોય એ મારી મુખ્ય નિપજ કહેવાય. જે નિપજમાં આલ્ફા હાઇડ્રોજન વધારે તે મુખ્ય નિપજ. આ બે નિપજ મારી પાસે છે. આલ્ફા હાઇડ્રોજન શેમાં વધારે જુઓ જી, તો આ આખો ક્રિયાશીલ સમૂહ છે આલ્કિન. હમણાં જ આપણે કીધું ક્રિયાશીલ સમૂહની બાજુના કાર્બન આલ્ફા કહેવાય, એટલે આ આખો ક્રિયાશીલ સમૂહ જ છે. CH ડબલ બંધ CH આલ્કિન છે, એની બાજુના કાર્બન આલ્ફા થાય. આ આલ્ફા કાર્બન છે બે. કેટલા આલ્ફા હાઇડ્રોજન છે આમાં? 6 આલ્ફા હાઇડ્રોજન છે. જો 3 અહીંયા 3 અહીંયા કેટલા છે? 6 આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા જુઓ, આ આલ્કિન છે કાર્બન, એટલે કે CH ડબલ બંધ CH2 આલ્કિન સમૂહ છે. એમાં આલ્ફા કાર્બન જોવો જી, આ આલ્ફા કાર્બન એક જ છે અને આ બાજુના કાર્બન તો કેવો છે? બીટા કાર્બન. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? આલ્ફા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન છે, તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 2 જ આલ્ફા હાઇડ્રોજન છે, બરોબર. તો અહીંયા 6 આલ્ફા હાઇડ્રોજન ને 2 આલ્ફા હાઇડ્રોજન. શેમાં વધારે આલ્ફા હાઇડ્રોજન છે? તો કે આમાં. તો એ તમારી શું થશે? મુખ્ય નિપજ થશે. ઓકે મિત્રો, અહીં તો તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો. આવા તો આપણે બ્યુટેનનો લખો 2 ક્લોરોબ્યુટેન, એની બદલે તમે 2 ક્લોરોપેન્ટેન 3 ક્લોરોપેન્ટેન, બરાબર. કોઈ પણ ઉદાહરણ તમે લખી શકશો. તો આ થઈ બીટા વિલોપન પ્રક્રિયા. ખૂબ શાંતિથી, ખૂબ અગત્યની પ્રક્રિયા છે. શાંતિથી સમજજો, વિડીયો જોજો, સ્ક્રીનશોટ લઈ લો અને આપણે પૂરું કરીએ.